નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ ઈશિતા આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 6 બજાર વિશે ચર્ચા કરીશું. તો મિત્રો, બજારને સમજવા માટે પ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈશું. તો ચાલો તમે બધા જ પોતપોતાની પુસ્તકને ખુલ્લી કરી દો અને હું જેમ તમને કહેતી જાઉં અને જેમ સમજાવતી જાઉં તેમ તમને સમજતા જાઓ. પ્રથમ જોઈએ તેની પ્રસ્તાવના. સામાન્ય રીતે જે સ્થળે વસ્તુઓ કે સેવાનું ખરીદ વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. મિત્રો, આપ સૌ જાણો છો કે બજાર એટલે શું? કે બજાર એટલે એવી જગ્યા કે જ્યાં વસ્તુઓનું ઉત્પાદન કરી ઘણા બધા ખરીદનારાઓ અને ઘણા બધા વેચનારાઓ એક ચોક્કસ જગ્યાએ ઉપસ્થિત જોવા મળે છે. જ્યાં વસ્તુનું ખરીદ અને વેચાણ હોય તે જગ્યાને આપણે બજાર કહીએ છીએ. જ્યાં અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓનું પ્રમાણ જોવા મળે છે. આપણે જોઈએ છીએ મિત્રો કે બજારમાં એક જ સરખી વસ્તુ હોતી નથી. ઘણી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ જોવા મળે છે. કેટલીક વસ્તુઓ એવી પણ હોય છે કે એ વસ્તુનું ઉત્પાદન ઘણા બધા કરતા હોય છે અને તેનું વેચાણ પણ ઘણા બધા કરતા હોય છે. તેની સામે તેના ગ્રાહકો પણ ઘણા બધા હોય છે. આમ જે સ્થળે વસ્તુનું ખરીદ કે વેચાણ થાય છે તેને આપણે બજાર કહીએ છીએ. આપણો બજાર વિશેનો ખ્યાલ એ ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, પણ અર્થશાસ્ત્રમાં અર્થ બતાવે છે કે બજારનો ખ્યાલ વિસ્તૃત છે. મિત્રો, અહીં એવું કહેવા માંગે છે કે આપણે આપણી એક ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ કે આપણે આપણા વિસ્તાર મુજબ જોઈએ તો આપણે બજારને માત્ર એવું જ સમજીએ છીએ કે જ્યાં ખરીદ અને વેચાણ શક્ય હોય તે જગ્યાને આપણે બજાર ગણીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રમાં તેનો અર્થ કંઈક અલગ જ બતાવવામાં આવેલો છે. બજાર એ એટલું બધું નાનો ખ્યાલ પણ નથી. બજાર એ ખૂબ જ વિસ્તૃત ખ્યાલ ધરાવે છે. હવે આપણે જોઈશું બજારનો અર્થ. અર્થશાસ્ત્રમાં વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે વ્યવસ્થા એટલે કે બજાર. મિત્રો, અહીં વ્યાખ્યા તમે જોઈ શકો છો અને એના આધારે જો તમને એક પ્રશ્ન પૂછાય કે બજાર એટલે શું, તો બજાર એનો જવાબ એ રીતે લખવાનો કે વસ્તુ કે સેવા ખરીદવાના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે એટલે બજાર. એટલે કે મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણે કોઈક વસ્તુ કે સેવાની ખરીદી કરવી હોય તો આપણે ત્યાં બજારમાં જવું પડે છે. એટલે કે કોઈ ખરીદી કે વેચાણના હેતુથી, ખરીદી એટલે ગ્રાહક કોઈ વસ્તુની ખરીદી કરવા જાય છે અને જ્યારે વેપારી કે ઉત્પાદક તે શું કરે છે, પોતાને માલ સામાન કે સેવાનું વેચાણ કરવાના હેતુથી તે બજારમાં આવે છે. આમ ખરીદનાર અને વેચનાર એટલે ગ્રાહક અને વેપારી એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે છે એટલે તે વ્યવસ્થા છે એને આપણે બજાર કહીએ છીએ. પ્રોફેસર સેમ્યુઅલસનના શબ્દોમાં કહીએ તો બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી છે કે જ્યાં ખરીદનારા અને વેચનારા વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. મિત્રો, અહીં એવું કહેવા માંગે છે કે બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી છે કે જ્યાં ખરીદનાર અને વેચનાર એટલે કે જ્યાં ગ્રાહક અને વેપારી વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થા એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. મિત્રો, ઉત્પાદક હોય છે તે પોતાની ઉત્પાદિત થયેલી વસ્તુને શેના માટે બનાવે છે કે જેનું તેને વેચાણ કરી શકે અને એ વેચાણ કરીને તે મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે. બજારમાં કઈ વસ્તુની જરૂર છે અને કઈ વસ્તુની માંગ વધુ છે તે જોવા માટે કોઈક પણ વેપારીએ બજાર સાથે સંપર્કમાં રહેવું પડે છે. જો બજાર વિશે આપણને ખ્યાલ જ નહીં હોય કે આ વસ્તુનું આટલું વેચાણ કરવું જોઈએ કે આ વસ્તુને આટલી માંગ છે તો આપણે એ મુજબનું વેચાણ કરીએ કે એ મુજબનું આપણે ઉત્પાદન કરીએ તો આપણને મહત્તમ નફો પ્રાપ્ત થશે. એ મુજબનું તેને સમજ હોવી જોઈએ. એટલે કે
બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર એટલે કે જ્યાં ગ્રાહક અને વેપારી જે તે વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને એટલે કે પ્રમાણને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે છે. ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું બજારના ઘટકો, જેને બીજા શબ્દોમાં કહેવાય છે બજારના લક્ષણો. તેનું પહેલું લક્ષણ છે ખરીદનારા અને વેચનારા. બીજું લક્ષણ છે વસ્તુઓ કે સેવાઓ. ત્રીજું લક્ષણ છે સંપર્ક. ચોથું લક્ષણ છે કિંમત. અને પાંચમું લક્ષણ છે બજાર સ્થિતિ અંગેની જાણકારી. તો મિત્રો, આજે આપણે બજારના ઘટકો અથવા બજારના લક્ષણોને સમજીશું. વાસ્તવમાં બજાર વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, જે પૈકી અગત્યના લક્ષણો કે ઘટકો નીચે મુજબ છે. મિત્રો, જો તમને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય કે બજારના ઘટકો કે લક્ષણો જણાવો, તો બજારના ઘટકો અથવા તો લક્ષણો 4 છે. પહેલું છે ખરીદનાર અને વેચનાર. બીજું છે વસ્તુઓ કે સેવાઓ. ત્રીજું આવશે સંપર્ક. ચોથું છે કિંમત. અને પાંચમું છે બજાર સ્થિતિ અંગેની જાણકારી. આટલા ઘટકો ખૂબ અનિવાર્ય હોવા જોઈએ. તો તેની પ્રથમ ઘટકની ચર્ચા કરીએ. પહેલું છે ખરીદનારા અને વેચનારા. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજિયાત છે. મિત્રો, આપણે બજારમાં જોઈએ છીએ તો એવું નથી હોતું કે માત્ર વેચનારા જ હોય છે કે માત્ર ખરીદનારા જ હોય છે, પરંતુ બજારનો મતલબ એવો થાય છે કે કોઈ એક ચોક્કસ જગ્યા પર ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવીને વસ્તુ કે સેવાની આપ-લે કરે, એટલે કે ખરીદ કે વેચાણ કરે. આમ જો વસ્તુ કે સેવાને ખરીદનાર અને વેચનાર ન હોય કે બંનેમાંથી કોઈ એક જ હોય તો બજાર અસ્તિત્વમાં આવતું નથી. એટલે કે બજારમાં ગ્રાહકો પણ હોવા જોઈએ અને વેપારીઓ પણ હોવા જોઈએ. જો આ બંને હોય તો જ વસ્તુનું ખરીદ વેચાણ શક્ય છે. તેઓ દ્વારા જ પોતાના અંગત હેતુસર જે વિનિમય કરવામાં આવે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહેવામાં આવે છે. મિત્રો, આપણે જોઈએ છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે એ ઉત્પાદન શેને કારણે થાય છે કે બજારમાં તે વસ્તુની માંગ કેટલી છે અને લોકોને તેની જરૂરિયાત કેટલી છે એ મુજબ વસ્તુની ઉત્પાદન કરવામાં આવે છે. અને વસ્તુનું ઉત્પાદન થઈ ગયા પછી તે વસ્તુની કિંમત એટલે કે તેની કિંમતનું નિર્ધારણ કરવામાં આવે છે કે તેને બજારમાં કેટલી કિંમતે બહાર પાડવી કે બજારમાં કેટલી કિંમતે મૂકવું કે જેનાથી તેને વધારાની આવક પ્રાપ્ત થાય. એટલે કે એ વસ્તુ વેચીને જે તે નાણાં મેળવે છે એટલે કે જે વિનિમય કરે છે તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહે છે. એટલે મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે બજારમાં આપણે કોઈક વસ્તુ લઈએ છીએ તો તેની સામે આપણે એક ચોક્કસ કિંમત ચૂકવવી પડે છે. આમ કોઈક પણ વસ્તુ કે કોઈક પણ સેવાનું ખરીદી કે વેચાણ કરવા માટે જે કંઈ પણ આપણે કિંમત ચૂકવીએ છીએ તો તેને ખરીદ વેચાણની પ્રક્રિયા કહે છે. અહીં વેચનારનો પોતાનો નફો મહત્તમ કરવાનો ઉદ્દેશ અને ખરીદનારનો વસ્તુમાંથી મળતો સંતોષ મહત્તમ કરવાના હેતુથી આ પ્રક્રિયા જન્મ લે છે. મિત્રો, આપણે જોઈ ગયા એ મુજબ કે ઉત્પાદક શું કરે છે કે જેને મહત્તમ નફો પ્રાપ્ત થાય તેવું કાર્ય તે કરવાનો ઉદ્દેશ રાખતો હોય છે. એટલે કે કોઈક પણ વસ્તુનું ઉત્પાદન કરે છે તો ત્યારે તેને તેમાંથી જો નફો પ્રાપ્ત થતો હોય તો જ તે વસ્તુનું ઉત્પાદન તે શરૂ રાખશે. અને તે વસ્તુનું ઉત્પાદન એ માત્ર એટલા માટે જ કરતો હોય છે કે ગ્રાહકને જે તે વસ્તુ પહોંચાડી તેમાંથી તે મહત્તમ નફો પ્રાપ્ત કરી શકે. જ્યારે ખરીદનારનો મુખ્ય હેતુ શું હોય છે કે તેને જે તે વસ્તુ ખરીદેલી હોય છે તો તે ખરીદીમાંથી તેને જે સંતોષ મળે છે તો તે સંતોષ તેનો હેતુ ગણાય છે. એટલે એની સામે ખરીદનાર તેને એક ચોક્કસ નાણાં કે ચોક્કસ કિંમતની ચૂકવણી કરી જે તે સંતોષ કે જે તે વસ્તુ મેળવે છે. આમ વેચનારનો મુખ્ય હેતુ શું હોય છે? મહત્તમ નફો મેળવવાનો.
અને ખરીદનારનો મુખ્ય હેતુ હોય છે તે વસ્તુમાંથી સંતોષ પ્રાપ્ત કરવાનો. ત્યારબાદ બીજું લક્ષણ છે વસ્તુઓ કે સેવાઓ. બજારમાં માંગ પામતી અને વેચાણ થતી વસ્તુઓ કે સેવાઓ હોવી જોઈએ. મિત્રો, આપણે જોઈએ છીએ કે ઉત્પાદન કરીએ છીએ તો ત્યારે બજારમાં તે વસ્તુની માંગ કેટલી છે અને તેના આધારે આપણે કેટલું વેચાણ કરવું જરૂરી છે. તો તે માટે વસ્તુઓ કે સેવાઓનું જ્ઞાન આપણને હોવું જોઈએ કે કઈક વસ્તુ કે કઈ સેવાઓનું વધારે ઉત્પાદન કરવાથી જે તે માંગને આપણે સંતોષી શકીએ. બજારમાં ઉત્પાદક કે વેચનાર પોતાનો નફો મહત્તમ કરવાના આશયથી વસ્તુઓ કે સેવાઓના વિભિન્ન પ્રકારો તેમજ સ્વરૂપો બહાર પાડે છે. આપણે જોઈએ છીએ મિત્રો કે એક બોલપેન છે, તો બોલપેન માત્ર એક જ સરખી હોતી નથી. બોલપેનના આપણે અલગ અલગ લક્ષણો તાળવીએ તો બોલપેન જાડી હોય, પતલી હોય, લાંબી હોય કે ટૂંકી હોય. તેના પોઈન્ટ નાનો હોય, મોટો હોય, પતલો હોય કે જાડો હોય, બરાબર. તો આ તેના સ્વરૂપમાં પરિવર્તન કહેવાય છે. એટલે કે વિવિધ પ્રકારના સ્વરૂપની વસ્તુઓ જે બોલપેન આપણે જે 2 રૂપિયાની બોલપેનથી આપણે લખી શકીએ છીએ તે જ બોલપેન આપણે 50 રૂપિયાની બોલપેનથી પણ લખી શકીએ છીએ. પરંતુ ફરક માત્ર એટલો હોય છે કે 2 રૂપિયાવાળી બોલપેન માત્ર સાદી હોય છે, જ્યારે જે 50 રૂપિયાવાળી બોલપેન હોય છે તેનો આકાર કે એની ડિઝાઇન એ મુજબની કરવામાં આવેલી હોય છે કે જે અન્ય ગ્રાહકને આકર્ષી શકે. એટલે જેથી કરીને જે તે વસ્તુ હોય તેના આકાર કે તેના કદમાં ફેરફાર કરવાથી તેને વધારાનો મહત્તમ નફો પ્રાપ્ત કરે તે હેતુથી ઉત્પાદક કે વેચનાર પોતાની એ વસ્તુનું વેચાણ કરે છે. એટલે ઉત્પાદક વિવિધ પ્રકારની વસ્તુઓ બહાર પાડે છે કે જેનાથી તેનો વધારાનો નફો મળી રહે અને તે વસ્તુઓ તથા સેવાઓ પ્રતિ ખરીદનારને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. મિત્રો, આપણે જોઈ ગયા કે 2 રૂપિયાવાળી બોલપેન અને 50 રૂપિયાવાળી બોલપેન લખાય તો સેમ જ છે બંને બોલપેનથી, પરંતુ ફરક માત્ર એટલો હોય છે કે 2 રૂપિયાની બોલપેન જે હોય તે સાદી હોય છે, જ્યારે 50 રૂપિયાની જે બોલપેન હોય છે તે એનું લુક એવું હોય છે કે જે ગ્રાહકને આકર્ષી લે છે. જ્યારે ખરીદનાર વસ્તુઓ કે સેવાઓના ઉપભોગમાંથી પોતાનો સંતોષ મહત્તમ કરવા વસ્તુઓ અને સેવાઓનું આદર્શ સંયોજન ખરીદે છે. મિત્રો, જ્યારે ખરીદનાર કોઈ વસ્તુ કે સેવાઓને લઈ લે છે કે ખરીદી લે છે તો ત્યારે તેનો મુખ્ય હેતુ શું હોય છે કે તેને તેમાંથી સંતોષ મળવો જોઈએ. જો એ સંતોષ તેને મળે છે તો જ તે શું કરે છે, એ જે તે વસ્તુનું વેચાણ કે ખરીદી કરશે. ત્યારબાદ ત્રીજું લક્ષણ જોઈશું સંપર્ક. બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા એક અથવા બીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. આપણે જોઈ ગયા મિત્રો કે બજારમાં અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય છે અને તે એકબીજા પ્રકારે એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે કે કોઈ પણ વસ્તુનું ખરીદી કે વેચાણ કરવું હોય તો ગ્રાહક અને વેપારી બંને એકબીજાના સંપર્કમાં આવે તો જ ખરીદી અને વેચાણ શક્ય બને છે. આ સંપર્ક પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપનો હોઈ શકે. એટલે કે મિત્રો, ગ્રાહક અને વેપારીનું આપણે જોઈએ તો તે ક્યાં તો સામસામે હોઈ શકે, ક્યાં તો તે જુદા જુદા. એટલે કે મીન્સ કે એક ખરીદનાર હોય તો તે ફોન દ્વારા કોન્ટેક્ટ કરીને પણ એ વસ્તુ મંગાવી શકે કે ઓનલાઈન ઓર્ડર આપીને પણ મંગાવી શકે છે. વર્તમાન સમયમાં ખરીદનારા અને વેચનારા એકબીજાના રૂબરૂ સંપર્કમાં આવે છે અથવા તો તેઓ નીચેની રીતે સંપર્ક કરે છે. એટલે આપણે હાલમાં જોઈએ છીએ કે અત્યારે કોરોનાનો સમય ચાલી રહ્યો છે, તો આપણે જોઈએ છીએ કે અત્યારે લોકો બજારમાં જવાનું ટાળે છે. તેને કારણે શું થાય છે કે લોકો ટેલિફોન દ્વારા એટલે ઓનલાઈન ડિલિવરી માંગી લે છે, ક્યાં તો કોઈ સંપર્ક એવા રાખે છે કે જે લોકો ઘર બેઠા આવીને જે તે વસ્તુ આપી જાય છે. તો એમાં રૂબરૂ સંપર્ક એટલે કે આપણે જોઈએ કે અત્યારે હાલના સમયમાં શું જોવા મળે છે, તો પહેલું છે ટેલિશોપિંગ, જેમાં તેઓ વસ્તુઓ કે સેવાઓની જાત ખરાઈ કરી ટેલિફોન દ્વારા વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. એટલે મિત્રો, આપણે જોઈએ છીએ કે આપણા ફોન પર ઘણી બધી એવી એપ્લિકેશન છે જેવી કે એમેઝોન, ત્યારબાદ બીજી એવી ઘણી બધી એપ્લિકેશનો છે કે જેમાં આપણે કોઈ પણ વસ્તુને ઘર બેઠા જોઈ શકીએ છીએ કે આ વસ્તુ કેવી છે, તેના સેમ્પલો બતાવવામાં આવેલા હોય છે, તેની કિંમત,
તેનો જથ્થો, તે કેટલા પ્રમાણમાં કઈ કઈ શોપ પર મળી રહેશે, તે તમામ વસ્તુઓની જાહેરાત જે તે એપ્લિકેશનમાં કરવામાં આવેલી હોય છે અને તેને આધારે આપણે એ વસ્તુને જોઈ અને તેની ખરાઈ કરીને ત્યારબાદ આપણે ટેલિફોન દ્વારા એટલે મીન્સ કે આપણા મોબાઈલ ફોન દ્વારા જે તે વસ્તુની ખરીદી કરવાનો ઓર્ડર આપીએ છીએ અને એ વસ્તુ આપણે ખરીદતા હોઈએ છીએ. ત્યારબાદ બીજું છે ઓનલાઈન શોપિંગ, જે હાલમાં ખૂબ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે, જેમાં તેઓ ઇન્ટરનેટના માધ્યમથી જે તે વસ્તુ કે સેવાના વેચનારની વેબસાઇટ પર જઈ વસ્તુઓ કે સેવાઓની પસંદગી કરે છે અને તે મુજબ વસ્તુ કે સેવાની ખરીદીના ઓર્ડર આપે છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે આજે ઘણી બધી એવી એપ્લિકેશનો અસ્તિત્વમાં આવી છે કે જેને કારણે ઓનલાઈન ઓર્ડરો શક્ય બન્યા છે. મોબાઈલ ફોનના ઇન્ટરનેટના માધ્યમથી વસ્તુ કે સેવાનું વેચાણ એ જે તે કંપની કે જે તે બ્રાન્ડ હોય તે પોતાની વેબસાઇટ પર મૂકે છે અને એ વેબસાઇટને જે તે ગ્રાહક ઓપન કરીને તેને જે વસ્તુ જોઈતી હોય તેની ખરાઈ કરીને એ વસ્તુને તે મંગાવે છે, એટલે કે તેની ખરીદી કરે છે. આમ વર્તમાન સમયમાં ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષપણે એકબીજાના સંપર્કમાં આવે છે. એટલે અહીં મિત્રો, આપણે મોબાઈલ ફોન દ્વારા જે તે વસ્તુ આપણે મંગાવતા હોઈએ છીએ તો તેને કારણે શું થાય છે, આપણો સમય બચી જાય છે અને આપણને કોઈ પણ જગ્યા પર પ્રત્યક્ષ ગયા વિના આપણને કોઈક પણ વસ્તુ જોયા વગર આપણે તેની ખરાઈ કરીને આપણે આપણા પોતપોતાના ઘર સુધી એ વસ્તુ મંગાવી શકીએ છીએ, જે શાના કારણે શક્ય બન્યું છે, ઓનલાઈન શોપિંગ દ્વારા. ત્યારબાદ જોઈએ આપણે ચોથું લક્ષણ, તેની કિંમત. બજારમાં ચોક્કસ સમયે કોઈ એક વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલ હોવી જોઈએ. એટલે કે આપણે જોઈએ છીએ મિત્રો કે કોઈ પણ ઉત્પાદિત કરેલ વસ્તુ હોય છે તેને બજારમાં સીધી મૂકી દેવામાં આવતી નથી. તેની ખર્ચ એટલે કે તેના ખર્ચાઓ અને ત્યારબાદ તેની કિંમતો નક્કી કરવામાં આવે છે. ઉત્પાદન કરતા સમયે જે તે ખર્ચ થયેલો હોય અને તેને બજાર સુધી લાવવા માટે જે ખર્ચ થાય છે તે તમામ ખર્ચને ભેગા કરી એક ચોક્કસ કિંમત નક્કી કરવામાં આવે છે. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે. મિત્રો, આપણે જોઈએ છીએ કે બજારમાં એવું બની શકે કે ઘણી બધી વસ્તુઓ એક સરખી વેચનારાઓ ઘણા બધા વેપારીઓ હોય છે, તો તેવા સમયે શું કરવું પડે છે કે ઉત્પાદકે પોતાની કિંમતમાં ઘટાડો કરવો પડે છે, તો જ તે પોતાનું વેચાણ વ્યવસ્થિત અને અસરકારક રીતે કરી શકશે. જે અનુસાર બજારમાં વસ્તુ કે સેવાની કિંમત વસ્તુ કે સેવાની ખરીદનારાઓની માંગ કે વસ્તુ કે સેવાના વેચનારાઓ દ્વારા અપાતા પુરવઠા દ્વારા નક્કી થાય છે. જુઓ મિત્રો, અહીં એવું કહે છે કે આપણે કોઈ વસ્તુની માંગ વધુ હોય તો ત્યારે શું કરવામાં આવે છે, તેની કિંમતને ઘટાડી દેવામાં આવે છે કે જેને કારણે જે તે ઉત્પાદિત થયેલ વસ્તુઓનું વધારે ને વધારે વેચાણ કરી શકાય છે. અને જો તેની અછત સર્જાય તો તેવા સમયે શું થાય છે કે જેમ જેમ તેનો પુરવઠો ઓછો થવા માંડે તેમ તેની કિંમતમાં વધારો થાય છે. તો જેમ આમ આપણે જોયું કે બજારના લક્ષણો એટલે કે જેમાં કિંમત પણ ખૂબ અસર કરતી હોય છે. ત્યારબાદ પાંચમું અને અંતિમ લક્ષણ જોઈએ, બજાર સ્થિતિ અંગેની જાણકારી. બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારને હોવી જોઈએ. એ જરૂરી છે. મિત્રો, બજાર અંગેની જાણકારી તો ખરીદનાર અને વેચનાર બંનેને હોવી જોઈએ. બજારમાં કઈ વસ્તુની હાલમાં માંગ વધારે છે, કઈ વસ્તુની માંગ ઓછી છે, કઈ વસ્તુ અત્યારે હાલમાં વધારે પ્રમાણમાં ચાલી રહી છે અને કઈ વસ્તુની માંગ વધારે થશે અને તેને આધારે તેની કિંમત કેટલી નક્કી કરવી કે જેને કારણે મહત્તમ ગ્રાહકો તેનો લાભ મેળવી શકે. આ બધી જ બાબતોનું ધ્યાન ગ્રાહક અને વેપારી બંને પક્ષે રાખવું પડે છે. ગ્રાહકે એ બાબતનું પણ ધ્યાન રાખવું પડે છે કે તેને કઈ વસ્તુમાંથી તેને સારો સંતોષ મળી રહેશે અને કઈ વસ્તુની કિંમત કેટલી આપવી તેને નક્કી કરવામાં આવે છે. આમ બજાર અંગેની જાણકારી ગ્રાહક અને વેપારી બંનેમાં હોવી ખૂબ જ જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદીના વલણો હોય ત્યારે કોઈ કુદરતી કે માનવીય આફત આવી હોય ત્યારે તેવા સંજોગોમાં ઉત્પાદન અને વેચાણ કે ખરીદીના સંદર્ભમાં યોગ્ય સમયે યોગ્ય જથ્થાને અનુસરતા નિર્ણયો લઈ શકાય છે.
એટલે કે મિત્રો બજારમાં ફુગાવો કે મંદીની સ્થિતિ હોય તો તે સમયે આપણે કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં તેની ખરીદી કે વેચાણ કરવું, તેની સ્થિતિ અંગેનો ખ્યાલ આપણને હોવો જોઈએ. ત્યારબાદ આપણે આગળ જોઈશું બજારનું વર્ગીકરણ. તો મિત્રો અહીં બજારનું વર્ગીકરણનું તમને એક કોષ્ટક બતાવવામાં આવેલું છે. બજારનું વર્ગીકરણમાં અર્થશાસ્ત્રીઓ બજારનું વર્ગીકરણ જુદા જુદા માપદંડોને આધારે કરે છે, જે અનુસાર સ્થાન આધારિત બજાર, સમય આધારિત બજાર, વસ્તુના સ્વરૂપ આધારિત બજાર, વસ્તુના જથ્થા આધારિત બજાર, નિયંત્રિત બજાર, હરીફાઈ આધારિત બજાર વગેરે દ્વારા તેઓ બજારના વિભિન્ન પ્રકારો સમજાવે છે, જેમાંથી આપણે 3 પ્રકારો સ્થાન આધારિત બજાર, જથ્થા આધારિત બજાર અને હરીફાઈ આધારિત બજારો વિશે સમજૂતી મેળવીશું. મિત્રો બજારના વિવિધ પ્રકારો છે. આપણે માત્ર એક જ પ્રકાર વિશે જાણતા હોઈએ છીએ કે જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થાય એ જ જગ્યા પર આપણા જે તે સ્થળ પૂરતું જ આપણે એ બજારને સમજતા હોઈએ છીએ. તો હવે આપણે એનો વિસ્તૃત ખ્યાલ મેળવીશું. તો તેમાં પહેલું છે સ્થાન આધારિત બજાર. સ્થાન આધારિત બજારને તેના ભૌગોલિક વિસ્તારને આધારે વિભાજિત કરવામાં આવે છે, જેનું વર્ગીકરણ નીચે મુજબ છે. તો સ્થાન આધારિત બજારમાં પહેલું છે સ્થાનિક બજાર. સામાન્ય રીતે વસ્તુઓ કે સેવાઓનું જ્યાં ઉત્પાદન થતું હોય ત્યાં જ વેચાણ થતું હોય તો તેવા બજારને સ્થાનિક બજાર કહે છે. સ્થાનિક બજાર કોઈ એક ચોક્કસ ગામ કે શહેર પૂરતું સીમિત હોય છે. ઉદાહરણ તરીકે માટીના વાસણોનું બજાર. મિત્રો અહીં એવું કહેવા માંગે છે કે સ્થાનિક બજાર એટલે કે જે જગ્યાએ જે તે વસ્તુનું ઉત્પાદન થાય છે તે જ જગ્યાએ તેનું વેચાણ પણ ઘણા મોટા પ્રમાણમાં થતું હોય છે. એટલે અહીં તમને જે એક ઉદાહરણ આપ્યું છે કે માટીના વાસણોનું બજાર, કે જ્યાં માટીના વાસણોનું ઉત્પાદન કરતા ઉત્પાદકો વધારે પ્રમાણમાં હોય છે અને ત્યાં તે એક અલગ પ્રકારનું જ બજાર ભરાય છે અને એ જગ્યા પર માત્ર માટીના વાસણો જ વેચાતા હોય છે. તો તેવા બજારને આપણે સ્થાનિક બજાર કહી શકીએ છીએ. ત્યારબાદ બીજું છે પ્રાદેશિક બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ ચોક્કસ પ્રદેશ પૂરતું સીમિત હોય ત્યારે તેને પ્રાદેશિક બજાર કહે છે. એનો અર્થ એમ થાય છે કે એક જ રાજ્યમાં આવેલા વિભિન્ન બજારોને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે. આ બજાર એક જ રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. દાખલા તરીકે ગુજરાત રાજ્યમાં અમદાવાદ ખાતે વિભિન્ન બજાર અને વડોદરા ખાતેના વિભિન્ન બજાર એ વાસ્તવિક પ્રાદેશિક બજારો છે. દાખલા તરીકે સુરતની ઘારી, પ્રાદેશિક ભાષામાં ચલચિત્રો અને પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરે. મિત્રો પ્રાદેશિક બજાર એટલે એમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં વસ્તુ કે સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું જ સીમિત હોય અને તે જે તે પ્રદેશમાં હોય તો તેને આપણે પ્રાદેશિક બજાર કહીએ છીએ અને એ વસ્તુ એ જગ્યા પૂરતી જ મર્યાદિત બને છે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈશું રાષ્ટ્રીય બજાર. જ્યારે વસ્તુઓ કે સેવાઓ સમગ્ર રાષ્ટ્રમાં ખરીદી કે વેચાણ પામતી હોય તેવા બજારના કદને રાષ્ટ્રીય બજાર કહે છે. એટલે કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન એવું હોય કે જેનું વેચાણ કે ખરીદી અન્ય વિવિધ ઘણા બધા બજારોમાં થતી હોય કે રાષ્ટ્ર કક્ષાએ થતું હોય તેનું વેચાણ કે ખરીદી, તો તેવા બજારને આપણે રાષ્ટ્રીય બજાર કહીએ છીએ. આ બજાર રાષ્ટ્ર એટલે કે દેશના વિવિધ રાજ્યોમાં વિસ્તરણ પામેલ છે. એટલે કે આપણે જોઈ ગયા કે કોઈ એક વસ્તુ છે, ધારો કે આપણે અત્યારે હાલમાં જોઈએ છીએ કે આપણા કપડાં કોઈ એક જ જગ્યા પર મળે છે એવું નથી હોતું. એ ઘણા બધા પ્રદેશોમાં ઘણી બધા બજારોમાં આપણને મળી રહે છે. દાખલા તરીકે ડેરી પ્રોડક્ટ, સાડીનું બજાર અને હિન્દી ભાષાની નવલકથા. આજે 3 ઉદાહરણ આપણને આપેલા છે કે ડેરી પ્રોડક્ટ. તો ડેરી પ્રોડક્ટ માત્ર એક જ સ્થળ પૂરતું મર્યાદિત નથી, તે બધા જ જગ્યા પર બધા જ બજારોમાં આપણને સરળતાથી મળી રહે છે. સાડીનું બજાર, તો સાડીમાં પણ એવું જ છે કે ઉત્પાદક તેની વિવિધ શાખાઓ સુધી પહોંચાડી દરેક બજારમાં તેનું વેચાણ શક્ય બને એ મુજબ રાષ્ટ્રીય બજાર સાથે તે સંપર્કમાં રહે છે. અને હિન્દી ભાષાની નવલકથા એટલે કે આમાં નવલકથા દરેક પુસ્તકાલયમાં કે
પુસ્તકની દુકાનોમાં આપણને મળી રહે છે. ચોથું છે આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજારને વૈશ્વિક બજાર પણ કહેવાય છે. આ બજાર વિશ્વના વિવિધ દેશોના બજારો સુધી વિસ્તૃત હોય છે. આ બજારમાં થતા ખરીદ વેચાણના એટલે કે આયાત નિકાસ શબ્દો દ્વારા ઓળખવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી પુસ્તકો અને મોબાઈલ ફોન. મિત્રો, આપણે જોઈએ છીએ કે કોઈક પણ વસ્તુનું ઉત્પાદન આપણે કરીએ છીએ તો આપણે જે તે દેશ પૂરતું જ મર્યાદિત નથી રાખતા. આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે આપણા દેશની વસ્તુને બહાર મોકલીએ છીએ અને બહારના દેશની વસ્તુને આપણે આપણા દેશમાં લાવીએ છીએ. આમ એકબીજા સાથે જે ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે વિદેશ સાથે, તો તેને આપણે શું કહી શકીએ? આંતરરાષ્ટ્રીય બજાર. જેમાં ઉદાહરણમાં આપ્યું છે કે અંગ્રેજી પુસ્તકો, તો બહારના દેશના પુસ્તકો લેવા માટે આપણે બહાર જવું પડતું નથી, તે આપણને આપણા પોતાના દેશમાં પણ મળી રહે છે. અને મોબાઈલ ફોન, જેનું ઉત્પાદન બહારની કંપની કરે છે પરંતુ તેનું અસ્તિત્વ એટલે કે તેનું વેચાણ આપણે ઇન્ડિયામાં પણ થતું જોવા મળે છે. બજારોનું આ વર્ગીકરણ ભૌગોલિક રીતે યુસી એટલે કે જડ રહ્યું નથી, કારણ કે વૈજ્ઞાનિક શોધખોળો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારોની સગવડતાઓ, ફ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજની સગવડતાઓને કારણે બજારોના વર્ગીકરણમાં ફેરફાર થઈ શકે છે. એકની એક જ વસ્તુ પ્રાદેશિક બજારની પણ હોઈ શકે, તે જ વસ્તુ રાષ્ટ્રીય બજારની પણ હોઈ શકે. મિત્રો, બજારના વિવિધ પ્રકારો આવ્યા છે, જેને કારણે ઘણા બધા ખરીદનારા અને ઘણા બધા વેચનારાઓને ઘણા બધા લાભો પણ થયા છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જે તે વસ્તુનું ઉત્પાદન આપણે આપણા ભૌગોલિક પ્રદેશ પૂરતું મર્યાદિત નથી રાખતા. અત્યારે આધુનિક ટેકનોલોજીના યુગમાં વિવિધ વૈજ્ઞાનિક શોધખોળો થઈ છે, જેના કારણે નવા નવા યંત્રો, મશીનો બહાર આવ્યા છે. વાહન વ્યવહારો અસ્તિત્વ પામ્યા છે. સંદેશા વ્યવહારની અદ્યતન સગવડો આપણને પ્રાપ્ત થઈ છે. કોઈપણ વસ્તુનું લાંબા ગાળા સુધી સ્ટોરેજ કરવા માટે ફ્રીઝ અને કોલ્ડ સ્ટોરેજ જેવી સગવડો આપણને પ્રાપ્ત થઈ છે, જેના કારણે આપણે જે તે વસ્તુનું ઉત્પાદન કરી તેને ચોક્કસ જગ્યાએ મોકલવા માટે કે સંગ્રહ કરવા માટે આ બધી વસ્તુ દ્વારા આપણે એનો ઉપયોગ શક્ય બનાવી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે આટલું જોઈ ગયા. હવે બાકી આગળના ભાગમાં આપણે જથ્થા આધારિત બજાર વિશે ચર્ચા કરીશું. આજના આ સેશનમાં જોડાવા બદલ આપ સૌ મિત્રોનો આભાર.